Subscribe now and press the bell icon. Never miss an update. प्रसंग 61। जो गुण रहित सगुण सो कैसे, जल हिम उपल बिलग नहीं जैसे। મુરીના નેત્રયજ્ઞ પૂરો થયા પછી પૂજ્યશ્રીએ થોડા દિવસ મથુરામાં યમુના કિનારે આવેલી ધર્મશાળામાં ગાળ્યા. સવારે નિત્ય નિયમ ભોજન વગેરે પતી જાય પછી પૂજ્યશ્રી, હું, કનૈયો અને રફીક ડ્રાઈવર મંદિરોમાં દર્શન કરવા જઈએ. અમે આખું મથુરા અને વૃંદાવન ઘૂમી વળ્યા. શ્રી દ્વારિકાધીશની હવેલીના, વૃંદાવનના મંદિરોના અને યમુના તટે આવેલા કદમ વૃક્ષના પૂજ્યશ્રીએ ભાવ સહિત દર્શન કર્યા. એક દિવસ ડાયરીમાં લખ્યું, વૃંદાવન કી તો રચ રજ મેં કૃષ્ણ ભરા હૈ. રાત પડે એટલે નદી કિનારે જઈને બેસે. આકાશમાં ચંદ્રમા જેમ જેમ ઉપર ચડતો જાય તેમ તેમ એમની પ્રસન્નતા પણ વધતી જાય. કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના તેઓ શ્રી શાંત જળને જોયા કરે. કોઈક વાર આટલું જ લખી દે, कितना शांत वातावरण है. तीर्थ स्थान के परमाणुओं का यह प्रभाव है. एक दिवस कहे, देखो इस यमुना जी के जल को, चाहे राम घाट से नीचे उतरो चाहे विश्राम घाट से, नीचे पहुंचने पर एक ही जल मिलेगा. उसका स्वाद भी एक ही होगा. पानी का कोई रंग रूप आकार नहीं होता. जैसा रंग डालो, जैसे पात्र में भरो, वैसा उसका रंग रूप हो जाएगा. अधिक ठंडी में उसी पानी का बर्फ बन जाता है. सच्चिदानंद परमात्मा भी ऐसे ही है. उन्हें निर्गुण समझो या सगुण, चाहे राम कहो चाहे श्याम, तत्व एक ही है. राम मर्यादा पुरुषोत्तम है और कृष्ण लीला पुरुषोत्तम. जिसमें तुम्हारा मन रम जाए उसकी निष्ठापूर्वक पूजा करो. भगवान सर्वदेशीय है. उनमें नाम, रूप, लीला, धाम का अध्यारोप हमने किया है. संप्रदाय हमने बनाए हैं. जिस रूप में हम उन्हें भजेंगे उसी रूप में वे हमें प्राप्त होंगे. भगवत प्राप्ति के 3 रास्ते हैं, ज्ञान, भक्ति और कर्म. तीनों ही मार्ग आगे जाकर एक हो जाते हैं और साधक को भगवान के समीप पहुंचा देते हैं. एक चौथा रास्ता है शरणागति का. दीन जन ही उस पर चल सकते हैं. शरणागति में किसी भी प्रकार की शर्त नहीं होती है. श्रद्धा और विश्वास हो तो किसी भी मार्ग द्वारा हम उस चिन्मय तत्व की प्राप्ति कर सकते हैं. इसके लिए कौन सा रास्ता सही है और कौन सा रास्ता गलत है, इस झंझट में कभी नहीं पड़ना. किसी भी रास्ते को गलत कहने का हमें कोई अधिकार नहीं. भगवान के जो भी स्वरूप में तुम्हारा मन लगे, जो रास्ता तुम्हें अच्छा लगे, उसी को अनन्य निष्ठा और भावपूर्वक अपना लो. मंत्र मुग्ध बनी हूं एमना उपदेश वांचती. છેલ્લે દિવસે મથુરામાં મોટો ભંડારો કરી ચોબાઓને, પંડાઓને, સાધુઓને ભોજન કરાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોને મન વૃંદાવન રજ, એ જ એમનું જર ને એ જ એમનું ઝવેરાત. ભગવાન શ્રી રામના ભક્તોને મન રામ એટલે જ આરામ ને સદગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના અનન્યાશ્રિત ભક્તોને મન શ્રી ચરણ એ જ એમનું ધન
અને એ જ ઋણ અને ઋણાનુબંધમાંથી મુક્તિ અપાવી ભવસાગરને પાર કરાવી શકતું એકમાત્ર સાધન. મથુરાથી અનંતપુર થઈને પૂજ્યશ્રી ચિત્રકૂટ પધાર્યા. ચિત્રકૂટમાં ભક્તજનો ભારે ઉત્સાહમાં હતા. ચારે બાજુ આનંદની વૃદ્ધિ થઈ રહી હતી. એકે એક ભક્તજનને ઉત્સવમાં આવવા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. શ્રી રામનવમીને દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો હતો. ચૈત્ર સુધી એકમથી નવમી સુધી નવાહન પારાયણ, શ્રી રામ નામ સંકીર્તનની અખંડ ધૂન, હોમ, હવન વગેરે થયું. મહારાજભાઈ શ્રી રઘુનાથજી અને માતા જાનકીજીની મૂર્તિઓ લઈને આવી ગયા. મૂર્તિઓને પાઠશાળામાં પધરાવવામાં આવી. ત્યાં શાસ્ત્ર મત અનુસાર એની તમામ વિધિ થતી રહી. પ્રતિષ્ઠાને દિવસે મૂર્તિ ઊંચકીને સૌ નિજ મંદિરમાં લઈ જવા લાગ્યા. ચારે બાજુ હજારો ગૃહસ્થો અને સંતોની ભીડ હતી. ધમાલ અને દોડાદોડી હતી. મંદિરમાં મૂર્તિને યથાસ્થાને ઊભી રાખવા જતાં મનુભાઈ માયાણીનો હાથ શ્રી રઘુનાથજીના ચરણો નીચે દબાઈ ગયો. મૂર્તિને ઊંચી કરવામાં આવતા એમણે હાથ ખેંચી તો લીધો, પણ આખી હથેળી અને આંગળા છુંદાઈને લોહી લુહાણ થઈ ગયા. પૂજ્યશ્રીએ કહ્યું, ઠંડે પાની में भिंजा कर एक गीला कपड़ा हाथ पर बांध दो, अभी ठीक हो जाएगा. 5 જ મિનિટ પછી મનુભાઈનો હાથ પૂર્વવત સ્વસ્થ થઈ ગયો. 12 વાગ્યે પૂજન, અર્ચન, આરતી વગેરે થયા. મહોત્સવ આનંદથી પતી ગયો. समदृष्टि सतगुरु किया मेटा भरम विकार, जह देखो तह एक ही साहिब का दीदार. सर्वे त्रह सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सिया राम. Never miss an update.